તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ એસઓપી બનાવી ગેમિંગ ઝોન અને તેને સમકક્ષ યુનિટ દર 3 મહિને તપાસ કરવામાં આવશે। શહેરમાં જે સ્થળે વધુ લોકો એકઠા થતા હોય તે સ્થળોને પણ આ એસઓપીમાં આવરી લેવામાં આવશે। અમદાવાદ મનપાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ એસઓપી જાહેર કરવામાં આવી છે અને જેમાં ગેમિંગ ઝોન અને તેને સમકક્ષ યુનિટની મહિનામાં એકવાર તપાસ કરવામાં આવશે। બીયુ પરમિશન અને ફાયર એનઓસી મળ્યા બાદ દરેક મહિને ફાયર અને એસ્ટેટ વિભાગ આ યુનિટની તપાસ કરશે। આ ઉપરાંત એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપર ઓફિસર અથવા તો સબ ઇન્સ્પેક્ટર બાંધકામ મંજૂરી મળ્યા અનુસાર છે કે નહીં તે અંગે પણ તપાસ કરશે। ફાયર વિભાગના અધિકારીઓ તરફથી ફાયરના ઉપકરણો અંગે પણ ચકાસણી કરવામાં આવશે, તાલીમ પણ આપવામાં આવશે। ગેમ ઝોન સિવાય મોલ, થિયેટર, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોને પણ આ એસઓપીમાં આવરી લેવામાં આવ્યા છે। આ તમામ એસઓપીમાં બાંધછોડ રાખી કોઈ ક્ષતિ જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સુધીની તૈયારીઓ એએમસી તરફથી કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એના એક એસઓપી બહાર પાડ્યા છે। એ પ્રમાણે હવે એકવાર જે તે યુનિટ એની જે બાંધકામની પરવાનગી એટલે કે બીયુ પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે સબ ઇન્સ્પેક્ટર અથવા તો એના આસિસ્ટન્ટ સીડીઓ દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં। એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યૂ કરાવવાનું હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે। જે જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે એવી જગ્યાએ દર 3 માસે એકવાર ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં મોક ડ્રીલ કરે અને અથવા તો એનો જે સ્ટાફ છે એ સ્ટાફને એના જે ફાયરના ઇક્વિપમેન્ટ છે એ ચલાવતા સ્ટાફને આવડે છે કે કેમ જરૂર જણાય એની સ્થળ ઉપર તાલીમ આપે। આમ એસ્ટેટ અને ફાયર વિભાગની જે એસઓપી છે એ એસઓપી તૈયાર કરવામાં આવી છે અને આગામી સમયમાં તાત્કાલિક અસરથી એને અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે। અત્યારે હાલ ગેમ ઝોન સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ થતા હોય એટલે કે મોલ હોય, થિયેટર હોય, મોટી જે હોસ્પિટલ છે, આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે। એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે।